Hello, friends. Here is the short note of you need to read one unforgettable Walt Disney. It is the summary of the lesson. This story of Walt Disney was written by his brother Roy Disney, who worked with him. વોલ્ટ ડિઝનીની આ સાચી વાર્તા તેના ભાઈ રોય ડિઝની જે તેની સાથે કામ કરતા હતા તેના દ્વારા લખવામાં આવી હતી. વોલ્ટ ડિઝની વોઝ અ કન્ટ્રી બોય. વોલ્ટ ડિઝની એક ગામડિયો છોકરો હતો. But he had an extraordinary ability to think unbelievable thoughts. Unbelievable. મનાય નહીં તેવું. થોટ્સ એટલે વિચારવું. ટુ થિંક એટલે વિચારવું. મનાય નહીં તેવા વિચારો વિચારવાની એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અદ્ભુત શક્તિ હતી. He was a complex man too. તે ખૂબ અઘરી વ્યક્તિ, અઘરો માણસ પણ હતો. કોમ્પ્લેક્સ મેન ઇટ મીન્સ એવી વ્યક્તિ કે જેને સામાન્ય વ્યક્તિ દ્વારા સમજી શકાય નહીં તેવી. એટલે લખ્યું છે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ એસ્પેશિયલી ફોર ધેમ who worked with him. ખૂબ જ ખાસ કરીને તેવી વ્યક્તિઓ માટે અઘરું હતું જે તેની સાથે કામ કરતા હતા. નાઉ હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોમાં કર્યો હતો. ખાસ ધ્યાન રાખજો, અભ્યાસ કાર્ટૂનિંગનો શિકાગોમાં. અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની કે જ્યાં કાર્ટૂનની સિરિયલ શ્રેણી બનાવવામાં આવે એવી કંપની એને કેન્સાસ સિટીમાં સ્ટાર્ટ કરી. બટ ધેટ ફ્લોપ. પરંતુ તે નિષ્ફળ ગઈ. વિદ્યાર્થી મિત્રો, we get something information which is very useful for us. The more you try, the more you achieve. Whenever you start any work, do not think about to be succeed. Just work for it and the God will give everything to you. Then he decided to try his luck in Hollywood at the age of 21. First, studied cartooning in Chicago, started an animated cartoon company in Kansas City. After that, he decided to his luck in Hollywood. If we talk about Indian movie, so that part is called Bollywood. But if we talk about the international, it is called Hollywood. At the age of 21, remember that also, 21. He had no much money with him. That is why he borrowed $500 from his uncle
And then most successful story began. તેણે તેના અંકલ પાસેથી $500 ઉછીના લીધા અને ત્યારબાદ સફળતાની વાર્તા શરૂ થઈ. વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ નેમ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. આ એની ફર્સ્ટ કાર્ટૂનની શ્રેણી છે, એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. સિક્વન્સ યાદ રાખજો. પહેલી કાર્ટૂન સિરીઝ કઈ બનાવી? એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. બટ ધ ફર્સ્ટ સિરીઝ ડીડ નોટ મેક મની મચ. પરંતુ આ સૌ પ્રથમ શ્રેણી પણ વધારે પૈસા બનાવ્યા ન હતા. એટલે વન કાઇન્ડ ઓફ ફ્લોપ જ ગણાય. એનિમેટેડ કંપનીમાં ફર્સ્ટ ફેલ્યુઅર, સેકન્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એ સિરીઝ એ પણ વધારે કંઈક દાટ મારી નહીં. બટ ધ ફર્સ્ટ સિરીઝ ડીડ નોટ મેક મની મચ. So Walt decided to start a new series named Oswald the Rabbit. ત્યારબાદ તેણે એક બીજી શ્રેણી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. જે ભાગ ડાર્ક કરેલો છે ને એ મહત્ત્વનો છે. એ શોર્ટ નોટમાં પણ કામ આવશે અને ટ્રુ ઓફ ફોલ્સમાં પણ કામ આવશે. ઇટ ડીડ બેટર બટ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ. તે શ્રેણી સારું કામ કર્યું, પરંતુ તેના વેચાણકાર, ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે એ વેચાણકાર, એ વ્યક્તિઓ જેનો રાઇટ લીધા હોય એ વ્યક્તિઓ મેડ સમ ટ્રબલ, મુશ્કેલી પેદા કરી હતી. વોલ્ટ ઇગ્નોર્ડ. વોલ્ટ તેને ટાળી નાખ્યું. એન્ડ કન્ટિન્યુડ હિઝ વર્ક. અને તેનું કામ ચાલુ રાખ્યું. હી સ્ટાર્ટેડ અ ન્યૂ થર્ડ સિરીઝ અબાઉટ અ માઉસ નેમ્ડ મિકી. તેણે એક ત્રીજી શ્રેણી જેનું નામ એક ઉંદર મિકી તરીકે શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ ભણી રહ્યા છીએ ને, અને વોલ્ટ ડિઝની વિશે આપણે જાણવા માગીએ છીએ ને, તો એની સક્સેસ સ્ટોરી અહીંથી સ્ટાર્ટ થાય છે. હિઝ જર્ની ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. તેની હિયર વી કેન રાઇટ ડાઉન ઓલ્સો. હિઝ સક્સેસફુલ જર્ની ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટ ફ્રોમ હિયર. તેની ડિઝનીલેન્ડ એટલે એક અમ્યુઝમેન્ટ પાર્ક. ડિઝનીલેન્ડ ઇટ મીન્સ વન ઓફ ધ અમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન એક પાર્ક છે. જે હું તમે ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરો તો જોઈ શકો છો. મિકી ગોટ એન અનબિલિવેબલ સક્સેસ. મિકી માઉસ એને મનાય નહીં તેવી સફળતા મળી. બાય ધીસ સિરીઝ વોલ્ટ બીકેમ અ રીચ મેન. આ શ્રેણીઓથી, આ સિરિયલોથી વોલ્ટ એ ધનિક વ્યક્તિ બની ગયો. બટ સક્સેસ નેવર ચેન્જડ. પરંતુ એને સફળતા ક્યારેય બદલી નહીં. માણસના પાસે પૈસા આવે એટલે બદલાઈ જાય, પણ વોલ્ટના અંદર કોઈ ચેન્જ આવ્યું નહીં. સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. વોલ્ટ્સ ડ્રીમ કેમ ટ્રુ. વોલ્ટનું સપનું સત્ય બન્યું. વોટ એવર હી થોટ, હી પુટ ઓલ દેટ ઇન રિયલ. જે પણ તે વિચારતો તે હકીકતમાં ફેરવતો. હી ગોટ અ ગ્રેટ પોપ્યુલારિટી બાય ધ ટીવી શોઝ, મેગેઝિન્સ, etc. His Disneyland is the most popular amusing park on the earth still. તેને ટીવી શોમાં, સામયિકોમાં ખૂબ જ લોકપ્રિયતા મળી. તેનું ડિઝનીલેન્ડ એ સૌથી
હાલ પણ પૃથ્વી પરનું લોકપ્રિય મનોરંજન પાર્ક છે. His most success with the result of his hard work and extraordinary ability has to be thought. તેની સખત મહેનત, અદ્ભુત વિચારો હોવાનીનું પરિણામ એ આ સફળતામાં રહેલું છે. Being solvent for the first time, he started a business where he gave chance to other people. Being solvent, સૌ પ્રથમવાર દેવાથી મુક્ત થવાથી, એટલે દેવા મુક્ત થવાથી, ધનિક બનવાથી તેણે એક એવો બિઝનેસ શરૂ કર્યો જ્યાં બીજા લોકોને તક આપી. સો વી કેન સે that Walt was very humble and helpful person. આપણે તેથી કહી શકીએ કે વોલ્ટ એ ખૂબ જ નમ્ર અને મદદનીશ વ્યક્તિ હતી. હી ઓલવેઝ ટ્રાય ટુ મેક સમથિંગ ડિફરન્ટ. તે હંમેશા કશુંક જુદું કરવાનો પ્રયત્ન કરતો. એન્ડ ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી ઓફ જીનિયસ. અને ડિઝનીલેન્ડ એ તેની હોશિયારીની ક્ષમતાનું એક મહાન પરિણામ હતું. હી વોઝ ઓલ્સો ફંડ ઓફ ટ્રેન. તે ટ્રેનનો પણ શોખીન હતો. ધેરફોર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. માટે જૂની ડબની ટ્રેન લોકમોટિવ એ ડિઝનીલેન્ડની સૌ પ્રથમ આકર્ષણોમાંનું એક આકર્ષણ હતું. થેન્ક યુ.